હવે રાજકોટની કરીએ કે જ્યાં ધોરાજી ઉપલેટા પંથકમાં ભાજપમાં ફરીથી ભંગાણ થયું છે। મેરવદરના સરપંચ મનસુખ કથિરિયાએ ભાજપને રામ કહ્યા છે। વિકાસના કામોમાં ભેદભાવ અને અવગણનાનો આક્ષેપ લગાવ્યો છે। 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા મનસુખ કથિરિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે। 50થી પણ વધારે કાર્યકર્તા સાથે કોંગ્રેસનો ખેસ તેમણે ધારણ કર્યો। ભાજપ માટે મેરવદર વિસ્તારમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। સરપંચના પત્નીએ પાનેલી જિલ્લા પંચાયત માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના પ્રયાસોથી પક્ષાંતરણની ચર્ચાએ જોર પકડ્યું છે। પહેલા હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિ પણ કરેલું છે અને લોકોના કામ પણ કરેલા છે, પણ અત્યારે ખેડૂતના પ્રશ્નને લઈને મને નારાજગી આવતા હું કોંગ્રેસમાં જોડાણું છું। પ્રજાલક્ષી કામ હું વધુ કરીશ અને કોંગ્રેસ પાર્ટીને થોડીક વધારે મજબૂત કરીશ। અને મનસુખભાઈ વર્ષોથી લોકો સાથે જોડાયેલા છે। મેરવદર ઢાંક એ પંથકની અંદર એક મોટું નામ રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન તરીકે ખૂબ એમને કામગીરી કરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરથી આજે અમારી સાથે જોડાણા છે અને એમના વાઈફે જિલ્લા પંચાયત લડવા માટે ફોર્મ પણ અમે નામાંકન આજે દાખલ કર્યું છે।